આ સંભવ પ્રમાણમાં આપણે જે પ્રસ્થમાં કુળવનું હોવું એ જોયું હતું ને. પ્રસ્થ એક માપ છે એરિયા કે વોલ્યુમનું, અને કુળવ એ નાનું માપ છે. જેમ સ્ક્વેર મીટર ની અંદર સ્ક્વેર સેન્ટીમીટર આવી જાય ને, સ્ક્વેર મીટર લો તેની અંદર સ્ક્વેર સેન્ટીમીટર આવી જાય, એ રીતે પ્રસ્થ છે એની અંદર કુળવ આવી જાય. કુળવ છે કંઈક 4 આંગળ બાય 4 આંગળ, 4 આંગળ ઇન્ટુ 4 આંગળ એટલું કંઈક એરિયાનો માપ છે. અને એવા 4 કુળવ થાય તો એક પ્રસ્થ કહેવાય, એવું કંઈક છે. એટલે મેજરમેન્ટ નો એક યુનિટ છે પ્રસ્થ અને કુળવ. હવે આ થઈ ગયું હતું ને. હા, હવે ભાષ્યનું ની અવતરણિકા કે આપે મતિ આદિ જ્ઞાનનો ઉદ્દેશ કરીને કહ્યું હતું કે પ્રકાર અને લક્ષણ જણાવવા પૂર્વક તે જ્ઞાનોને વિસ્તારથી આગળ કહીશું, તો તે જ્ઞાનને કહો. આપે પેલા કહ્યું હતું કે મતિ આદિ જે જ્ઞાનો કયા, બરાબર છે, એના પ્રકાર અને લક્ષણ જણાવવા પૂર્વક આગળ જઈને એને વિસ્તારથી કહીશું. તો હવે વિસ્તાર શું છે એ અમને કહો. હવે એની જે ટીકા છે એ આપણે જોઈએ કે અન્ય સૂત્રની સાથે સંબંધ જણાવવાની ઈચ્છાથી કહે છે કે સામાન્યથી 5 જ્ઞાન કયા છે. અને પેલા સામાન્યથી 5 જ્ઞાનનો ઉલ્લેખ કર્યો ને, અને પછી પ્રત્યક્ષ અને પરોક્ષ એ રીતે 2 પ્રમાણ એનું વિધાન કર્યું, બરાબર છે. પછી 5 જ્ઞાનના જે નામનો એ નિર્દેશ કર્યો, એના પછી નિર્દેશ કર્યો પછી કયું હતું કે લગભગ ભાષ્યમાં કહ્યું હતું કે પ્રકાર અને લક્ષણ જણાવવા પૂર્વક તે જ્ઞાનોનું વિસ્તારથી વર્ણન આગળ કહીશું. તો એ જે આપે કહ્યું હતું, તો અમને હવે એ પ્રકારને લક્ષણો બતાવો. અહીંયા પ્રશ્ન કરે છે કે ત્યાં સૂત્રમાં વિધાનત લક્ષણતશ્ચ એવું ભાષ્ય નથી, તેથી ગુરુને અધ્યારોપ દોષ કેમ કરાય છે? એટલે કે તમે જે કહ્યું હતું હવે કેમ નથી કહેતા? કેમ કે તમે લક્ષણની વાત જે છે ને એવી લક્ષણ કહેશું એમ નહોતું કીધું. તેનો જવાબ આપે છે કે તમારું કેવું સાચું છે કે લક્ષણની વાત નથી કરી, પણ એ પ્રભેદાસ ત્વસ્ય પુરસ્તાદ વક્ષ્યંતે, એટલે કે એ જ્ઞાનના જે પ્રભેદો છે એનું આગળ કથન કરવામાં આવશે એવું ત્યાં કીધું હતું. એવું ભાષ્ય છે કે પ્રભેદોનું કથન કરવામાં આવશે. સીધી વાત છે, પ્રભેદોનું કથન કરો અને લક્ષણ ન બતાવો તો પ્રભેદ એ અધૂરા જ રહે, માટે લક્ષણ કરવું જરૂરી છે. આથી પ્રભેદા એવા ઉલ્લેખથી પ્રકાર, પ્રભેદ એટલે પ્રકાર, અને ત્યાં જે છે ને ભાષ્ય પણ જે છે ને એનું સાથે પ્રતિપાદન કરાય જ છે. તમે પ્રકાર બતાવો પણ એના લક્ષણ ના બતાવો તો પ્રકાર બતાવવાનો જે છે ને વધારે કઈ અર્થ ના રહે. એટલે પ્રકારની સાથે અમે લક્ષણ પણ કહી જ દીધું, એટલે અધ્યારોપ નથી, એટલે એમાં કોઈ દોષ નથી. એમાં વિધાન એટલે પેલા વિધાન તો લખ્યું છે, વિધાન એટલે શું તો કે ભેદ, બરોબર છે. પ્રભેદ કે ભેદ એટલે મતિ જ્ઞાન, મતિ વગેરે જે જ્ઞાન છે એના ભેદ. અને લક્ષણ એટલે શું તો કે અસાધારણ ચિહ્ન. કોઈ પણ વસ્તુનું લક્ષણ એટલે શું? અસાધારણ ચિહ્ન, એટલે કે એમાં એવું બતાવવું જે બીજે ક્યાંય ન હોય તો જ લક્ષણ કહેવાય ને. આથી જે પૂર્વે પ્રતિજ્ઞા કરી છે તેને કહો. આ પ્રમાણે પ્રેરણા કરાયેલા ગુરુ કહે છે આ અંગે
પ્રેરણા કરાય છે તે લક્ષણમાં એ વિચાર અલ્પ હોવાથી પ્રારંભમાં મારાથી લક્ષણ કહેવાય છે કે અમે પ્રભેદ એટલે કે મતિ જ્ઞાનના પણ મતિ વગેરે જે જ્ઞાનો છે એના ભેદો અમે કહેશું અને બધાના લક્ષણો પણ કહેશું. પણ લક્ષણ છે ને એટલે પાંચે જ્ઞાનના પેલા તો જે લક્ષણ છે બરોબર છે એ લક્ષણમાં એમાં બહુ લાંબો વિચાર નથી, અલ્પ છે એટલે અમે પેલા એ કહી દઈએ. નાનકડું છે પેલા પતે બરોબર છે તો પેલા અમે એ લક્ષણ કહી દઈએ છીએ અને પછી એના ભેદ કહેશું. તો એ લક્ષણ કહેવાની ઈચ્છાથી એ શાસ્ત્રકાર કહે છે એ મતિ જ્ઞાનના જે પર્યાયવાચિક શબ્દો છે એનાથી જ એનું લક્ષણ ખ્યાલ આવશે. તો કહે છે કે મતિ બોલો, સ્મૃતિ બોલો, સંજ્ઞા બોલો, ચિંતા બોલો કે અભિનિબોધ બોલો. અભિનિબોધ એ પાંચે શબ્દો છે એકાર્થક છે એટલે બધાના અર્થ એક છે બરોબર છે. આમ થોડોક અર્થ જુદો આવે પણ અહીંયા મતિ જ્ઞાનને ઓળખવા માટે આ બધા શબ્દનો અર્થ એક કોમન જે નીકળે એનાથી મતિ જ્ઞાન જણાઈ આવે. અર્થાત આ પાંચે શબ્દોનો અર્થ મતિ જ્ઞાન થાય છે અથવા તો મતિરૂપ થાય છે. એટલે ભાષ્યમાં પણ કહે છે કે મતિ જ્ઞાન સ્મૃતિ જ્ઞાન, સંજ્ઞા જ્ઞાન, ચિંતા જ્ઞાન કે અભિનિબોધ જ્ઞાન કાં તો અભિનિબોધી જ્ઞાન, બોધિક જ્ઞાન આ બધા શબ્દોનો એક જ અર્થ છે. અર્થાત આ બધા શબ્દો મતિ જ્ઞાનના એ પર્યાયવાચી છે. એક જ મિનિટ. હવે આની ટીકા જે છે ને એને લંબાવે છે કે લક્ષણથી અને વિધાનથી, પેલા શું કીધું હતું કે વિધાનથી અને લક્ષણથી કહેશું, એના બદલે લક્ષણથી અને વિધાનથી એમ કહ્યું હોત તો તમારે એ મેન્શન કરવાની જરૂરત ન પડત કે લક્ષણ એ એમાં ઓછો ઉલ્લેખ કરવાનો છે માટે અમે પહેલા કહીએ છીએ બરાબર ને. અલ્પ વિચાર વાળું છે માટે લક્ષણ પહેલા કહીએ છીએ એવું કહેવાની જરૂરત ન પડત. પહેલા જ ખાલી લક્ષણ અને વિધાન એ રીતે કીધું હોત. પેલા તમે વિધાન અને લક્ષણ એમ કીધું એટલે તમારે અલગથી મેન્શન કરવું પડ્યું કે લક્ષણને અમે પહેલા એમ એટલા માટે વર્ણન કરીએ છીએ કેમ કે એમાં અલ્પ વિચાર છે બરાબર છે. કેમ કે લક્ષણ અને વિધાનથી એમ કહે તો લક્ષણ જ પેલા આવી જત એટલે અલ્પ વિચાર વાળું છે માટે લક્ષણ કહેવાય છે પેલા એમ કહેવાની જરૂર ન રહે. તેનો જવાબ આપે છે કે વિધાન છે એટલે કે પ્રકાર છે એ લક્ષણનું અંગ છે. કેમ કે મતિ જ્ઞાનના લક્ષણ જ્યારે બતાવશું પછી પ્રકાર છે ને એના પડશે એમાંથી જ એમ જણાવવા માટે પહેલા અમે વિધાન લખ્યું અને એ બરાબર છે. અને જે છે ને મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ એ બધા એક અર્થક છે એમ કહીને પર્યાયો દ્વારા, આ બધા પર્યાયવાચી શબ્દો છે એના દ્વારા લક્ષણનું કથન કર્યું એ બરાબર છે. કેમ કે મતિ આદિ પાંચે આ અર્થ જે છે ને આ બધાના આમ બધાનો અર્થ કરવા જઈએ તો મનન સ્વરૂપ ગણાય. જેની અંદર મનન એટલે ખ્યાલ છે ને કઈક એફર્ટ લાગે ચિંતન જેવું બરોબર છે. એટલે આ બધાનો સામાન્ય અર્થ એવો છે. હવે વિશેષ અર્થ મતિ જ્ઞાનમ ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે. જે સૂત્ર છે ને એનો હવે વિશેષ અર્થ બતાવે છે કે મનન કરવું તે મતિ. મતિ એટલે મનન કરવું બરાબર છે. એટલે કે જેની અંદર કંઈક એફર્ટ લાગે સ્ટેપ બાય સ્ટેપ એને મતિ કહેવાય. અને એ મતિ એ જ જ્ઞાન, એ મતિ જ્ઞાન. આ પ્રમાણે બધા શબ્દોમાં અક્ષરનો સંક્ષિપ્ત અર્થ કરવો. એટલે જેટલા પણ હવે એ શબ્દ આવશે એનો આ રીતે જે છે ને અર્થ કરવાનો રહેશે. અને એનો ભાવાર્થ બધાનો બતાવે છે એક એકનો કે મતિ જ્ઞાન એટલે શું તો કે ઇન્દ્રિયો મન સ્વરૂપ નિમિત્તથી જે થાય
અને વર્તમાન કાળનો બોધ કરે તે મતિ જ્ઞાન. આગળ આવશે સ્મૃતિ છે ને એ ભૂતકાળનો બોધ કરાવશે, જૂનું અનુભવ કરેલું. એટલે સામાન્યથી મતિ જ્ઞાનનો અર્થ અહીંયા જે મતિ જ્ઞાન શબ્દ લખ્યું છે ને એ આપણે જે 5 જ્ઞાનમાંથી જે મતિ જ્ઞાન કહીએ છીએ એ નહીં, એનો એક વિભાગ તરીકે મતિ, પછી બીજો વિભાગ સ્મૃતિ, એમ કરીને પછી બધાનો જે કોમન અર્થ થાય એ રીતે બતાવશે. તો કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે થાય અને વર્તમાન કાળનો બોધ કરે તે મતિ જ્ઞાન. પછી સ્મૃતિ જ્ઞાન એટલે પૂર્વે જાણેલું, એટલે પેલા જે પદાર્થને જાણ્યું છે એનું માનસિક જ્ઞાન, અથવા પૂર્વે કેમ કે પહેલાથી જાણ્યું હોય એને છે ને ઇન્દ્રિય દ્વારા સીધું જાણી ન શકાય, મનથી જ જાણી શકાય. અર્થાત પૂર્વે અનુભૂત વસ્તુનું સ્મરણ, એનું નામ સ્મૃતિ, અને બધાને ખબર જ છે સ્મૃતિ કોને કહેવાય. પછી સંજ્ઞા જ્ઞાન, તે જ આ વસ્તુ છે જેને પૂર્વે મેં જોઈ હતી, એટલે જોડાણ. બરોબર છે, પૂર્વ સાથે જે જોડાણ થાય એને સંજ્ઞા જ્ઞાન કહેવાય. સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાન કાળનો વિષય બનાવે છે. એટલે કે ભૂતકાળના વિષયને વર્તમાનના વિષયની સાથે જોડી આપે છે. પછી ચિંતા જ્ઞાન, બરોબર છે. ચિંતા જ્ઞાન એટલે શું? કે ભવિષ્ય કાળનું એ યથાર્થ માનસિક જ્ઞાન, અર્થાત ભવિષ્યની વિચારણા કે મારે શું કરવું, આમ કરીશ તો શું થશે, આ બધું એ ચિંતા જ્ઞાનમાં આવે. બરોબર છે, એ મનથી થાય. પછી આ બધાનો એક કમ્બાઈન કરીને અર્થ કહે છે કે અભિનિબોધિક, એટલે આ બધા જે પ્રકારો બતાવ્યા એનાથી પદાર્થ સન્મુખ થઈને, એટલે જેને જાણવું છે એ તરફ ધ્યાન રાખીને નિશ્ચિત રૂપે, એટલે પ્રોપર પદાર્થનો જે બોધ એને કહેવાય અભિનિબોધિક અથવા તો અભિનિબોધ જ્ઞાન. અભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જે બતાવે ને હમણાં એ માટે સર્વસામાન્ય છે, કોમન. એટલે આમ કહી શકાય કે મતિ જ્ઞાન માટે એક્ઝેક્ટ શબ્દ વાપરવો હોય તો આ અભિનિબોધ કહેવાય. જેમ કે કેરી શબ્દ છે તો એમાં આફૂસ કેરી, કેસર કેરી વગેરે હોય એ માટે એમાં કેરી જે કોમન છે શબ્દ, એ જ રીતે એ મતિ, એ સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધા માટે એ અભિનિબોધ જ્ઞાન એક કોમન શબ્દ છે. ઇતિ શબ્દનો એ પ્રમાણે એવો અર્થ છે. આ પ્રમાણે એટલે અર્થ શું છે? એ પ્રમાણે. આ પ્રમાણે મતિ આદિ બધા શબ્દોનો એક અર્થ છે. એટલે બધાનો થોડો ભેદ છે ને, બધામાં મનન કોમન છે, અથવા તો પદાર્થ સન્મુખ થઈ અને મનન દ્વારા જાણવું એ કોમન છે. પણ ભેદ શું છે? એકમાં ભવિષ્ય કાળનું બતાવ્યું, એકમાં ભૂતકાળનું બતાવ્યું, એકમાં કનેક્શન બતાવ્યું, એકમાં વર્તમાન કાળ બતાવ્યું. બરોબર છે, અને બધાને કમ્બાઈન કરીએ તો અભિનિબોધ કહેવાય. એટલે અલ્પંશથી ભેદ હોવા છતાં સામાન્યથી બધાનો એક અર્થ છે. એટલે એક વસ્તુ માટે 4-5 શબ્દો જ્યારે વાપરીએ તો એ શબ્દનો એ સમગ્ર જે અર્થ થાય એ બરાબર ખબર પડે. અર્થાત મતિ આદિ બધા શબ્દોનો મતિ જ્ઞાન સિવાય બીજો કોઈ અર્થ નથી. એટલે હમણાં મતિ સ્મૃતિ એ છે ને, હવે તમે સ્મૃતિ શબ્દ વાપરો તો સ્મૃતિ છે ને એ બીજા કોઈ જ્ઞાનમાં અપ્લાય નહીં. ખ્યાલ આવે છે? સ્મૃતિ જ્યાં જ્યાં હશે એને મતિ જ્ઞાન જ કહેવાશે. પછી શ્રુત જ્ઞાનની પણ જો સ્મૃતિ થાય તો એ મતિ જ્ઞાનનો જ પ્રકાર છે. ખ્યાલ આવે છે? સ્મૃત જ્ઞાનમાં એટલે શ્રુત દ્વારા તમને જૂના શબ્દોનો પણ બોધ થાય તો એ સ્મૃતિ રૂપ છે, તો એ મતિ જ્ઞાનમાં ગણાય છે. પછી એ જ રીતે એ શું કહેવાય કે સંજ્ઞા જૂની, એ ચિંતા, તો એ ચિંતા પણ છે તો એટલે આગળની ભવિષ્યની તો ચિંતા છે, તો એ ચિંતા છે એ પણ જે છે ને જ્યાં જ્યાં ચિંતા હશે અથવા તો એવું ચિંતન વગેરે હશે એ મતિ જ્ઞાનમાં જ આવશે. એટલે આ રીતે આ જે શબ્દો વાપર્યા એ સ્પેશિયલી મતિ જ્ઞાન માટે છે. એટલે એના કેમ કે લક્ષણ એને જ કહેવાય જે ત્યાં અપ્લાય થાય, બીજે ક્યાંય ન થાય. બરાબર છે? એટલે માટે એને લક્ષણ શબ્દથી આપણે એ પેલા ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું.
બરાબર છે. હવે આ જે ટીકા કરી એની અવતરણિકા કહી અને પછી નેક્સ્ટ ગાથા સાથે એનું જોડાણ કરે છે કે આ પ્રમાણે લક્ષણથી મતિ જ્ઞાનને કહીને હવે પ્રકારથી મતિ જ્ઞાનને જણાવવા માટે કહે છે. લક્ષણ બતાવ્યા, હવે પ્રભેદ પ્રકાર બતાવે છે કે તે મતિ જ્ઞાન, બરાબર છે, એને જણાવવા માટે પેલા તો એ કઈ રીતે થાય છે એના ભેદ બતાવીને હજી પ્રભેદ બતાવશે કે મતિ જ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે મન રૂપ નિમિત્તથી થાય છે. બરાબર છે. મતિ જ્ઞાન કાં તો ઇન્દ્રિયથી થાય કાં તો ઇન્દ્રિય વગર થાય. એટલે ઇન્દ્રિય વગર એટલે શું? તો સાધન તો લાગશે જ, કેમ કે મનન સ્વરૂપ છે. કેમ કે ડાયરેક્ટ આત્માથી થતું હોય તો એમાં મનન ના લાગે. તો ઇન્દ્રિય સિવાયનું જે સાધન છે તો કયું બચ્યું? તો કે મન. એના નિમિત્તથી થાય છે. કાં તો ઇન્દ્રિય સિવાયનું સાધન એટલે અનિન્દ્રિય કહેવાશે ને, એટલે મન થયું, એનાથી થાય છે એ નિમિત્તથી. હવે ભાષ્યમાં એ વસ્તુ રિપીટ થોડુંક વિસ્તારથી કરે છે કે આ મતિ જ્ઞાન ઇન્દ્રિય નિમિત્ત અને અનિન્દ્રિય નિમિત્ત બે પ્રકારનું છે. બરાબર છે. ઇન્દ્રિયના નિમિત્તથી થાય કાં તો અનિન્દ્રિય એટલે કે મનના નિમિત્તથી થાય. એ સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયોના પોતાના સ્પર્શ વગેરે જે પાંચ વિષયો છે, સ્પર્શનેન્દ્રિયનું સ્પર્શ વિષય છે, રસનેન્દ્રિયનું રસ વિષય છે, એ રીતે પોતપોતાના જે વિષય છે એનું જે જ્ઞાન થાય, બરાબર છે, એ વિષયમાં એ તે ઇન્દ્રિયના નિમિત્તથી થાય છે. અને જે જ્ઞાનમાં મન અને એ ઓઘ જ્ઞાન નિમિત્ત છે. બરાબર છે. ઘણા જીવો કેવા હોય કે જેને જ્ઞાન છે ને આમ કેવું કે ઇન્દ્રિયથી નથી થયું, પરંતુ અમુક જાતની જે છે ને આપણે કહીએ ને ઓઘ સંજ્ઞા, બરોબર છે. હવે જે જીવોને મન નથી પણ એક જાતની ઓઘ સંજ્ઞા છે, બરાબર છે. એ ઓઘ સંજ્ઞામાં સીધું જે છે ને ઇન્દ્રિય તો કામ કરતી નથી, તો એ ઓઘ સંજ્ઞા પણ એક જ્ઞાન સ્વરૂપ જ છે, અથવા ઓઘથી થતું જ્ઞાન. એમ જેમ એ ઝાડ છે તો એ અમુક શું કહેવાય કે સમજો કે સનલાઇટ છે તો એની દિશામાં એ ગ્રો થાય, બરોબર છે. તો એને આમ જોવા જઈએ તો સીધું એ લાઈટ વગેરેનું જે છે ને એ શું કહેવાય કેમ કે એ રૂપને ઓળખવાની સીધી જે છે ને એનામાં ઇન્દ્રિય નહીં હોવાના કારણે તાકાત નથી, છતાં પણ એમને ઝાખો ખ્યાલ જે કારણથી આવે છે, બરાબર છે. તો એ જે ઓઘ જ્ઞાન થાય છે અંદરમાંથી એ ઇન્દ્રિય વગર થાય છે એટલે અનિન્દ્રિય કહેવાશે, બરાબર છે. મન પણ નથી, બરાબર છે. બાકી તમે એને ભાવ મન કહો તો અલગ વસ્તુ છે, અથવા તો એને એ ભાવેન્દ્રિય કહો તો પણ અલગ વસ્તુ છે. એ રીતે કહીએ તો ચાલે. હવે એનો ડિટેલિંગ આમાં અંદર આવશે આગળ. આ સૂત્રનો સમુદાયાર્થ એટલે સામાન્ય અર્થ પૂર્વે એટલે 12મા સૂત્રમાં કયો, હવે વિશેષ અર્થ કહે છે. એમાં પેલા પ્રશ્ન કરાય છે કે હમણાં જ કહેલા લક્ષણથી યુક્ત, જેમાં હમણાં લક્ષણ બતાવ્યા મતિ સ્મૃતિ વગેરે, એવું જે મતિ જ્ઞાન છે એ કયા નિમિત્તથી ઉત્પન્ન થાય છે? તો કે મતિ જ્ઞાનની ઉત્પત્તિના હેતુ બે હોવાથી મતિ જ્ઞાન પણ બે પ્રકારનું થાય, ઇનિશિયલ, બરોબર છે. તે જ બે પ્રકારના હેતુથી મતિ જ્ઞાનના બે કાર્ય બતાવે છે. તેમાં સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયો જેમાં નિમિત્ત છે એને ઇન્દ્રિય નિમિત્તક મતિ જ્ઞાન કહેવાય, બરોબર છે. જેમ શું થયું કે શ્રોતેન્દ્રિય વિના આ શબ્દ છે એવું જ્ઞાન થતું નથી, સ્પર્શનેન્દ્રિય વિના એ આ શીત કે ઉષ્ણ છે એવું જ્ઞાન થતું નથી. આ પ્રમાણે બધી ઇન્દ્રિયમાં પણ જાણી લેવું, એટલે ઇન્દ્રિય પોતાના વિષયને જાણે છે એટલે જાણવામાં નિમિત્ત બને છે આત્મા માટે. તથા અનિન્દ્રિય નિમિત્તમ એટલે ઇન્દ્રિયથી અન્ય, બરોબર છે, તે અનિન્દ્રિય. એટલે અનિન્દ્રિય એટલે મન અને ઓઘ સંજ્ઞા. જે મતિ જ્ઞાનનું મન અને ઓઘ સંજ્ઞા નિમિત્ત છે તે અનિન્દ્રિય નિમિત્ત મતિ જ્ઞાન છે, બરોબર છે. અને એમાં બતાવ્યું કે મન છે
એ સ્મૃતિ જ્ઞાનનું કારણ છે. મન છે ને એના દ્વારા, કેમ કે ઇન્દ્રિય સ્મૃતિ નહીં કરાવે, જોડી આપવા માટે જે છે ને મન જ લાગશે. એટલે સ્મૃતિ જ્ઞાનનું કારણ કોણ છે? તો કે મન છે. હવે મતિ જ્ઞાનના જે 3 પ્રકાર છે એ બતાવે છે. એક મિનિટ સર, ઓઘ સંજ્ઞા એટલે સામાન્યથી ઓઘ સંજ્ઞા મીન્સ? ઓઘ એટલે, ઓઘનો અર્થ શું થાય ખબર છે? એક જાતનું ઝાખું ઝાખું. અચ્છા, બરાબર છે. અચ્છા. જેમ છે ને એ અમુક વનસ્પતિ હોય કાં તો અમુક જે જીવ હોય એ, એટલે જે બહુ ડેવલપ ના હોય, ઇન્દ્રિય મન વગેરે વિશેષ ડેવલપ ના હોય, છતાં પણ આપણે એટલે એના જીવનમાં તમે જુઓ તો અમુક જાતની સંજ્ઞાઓ જે છે ને એ રીતે ડેવલપ થયેલી હોય કે જેના કારણે, જેમ હવે વનસ્પતિ છે અમુક, તો એના રૂટ્સ છે એ પાણીની દિશામાં ડેવલપ થશે જમીનમાં. બરોબર છે. પછી એનો એ ઉપરના ભાગ છે એ જે સાઈડ સનલાઇટ હશે એ સાઈડ જે છે ને એનું ડેવલપમેન્ટ વધારે થશે. તો આ બધું જે છે કે કઈ દિશામાં જવું, ક્યાં જે છે ને, એટલે જે ડિસિઝન થાય છે ને, એમ જોવા જાવ તો એ બધા જીવો એટલા અલ્પ વિકસિત છે કે એમને મન નથી, અને એક ઇન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિય નથી, કાં તો કોઈને 2 ઇન્દ્રિય છે તો બાકીની ઇન્દ્રિયો નથી, છતાં પણ એ પરફેક્ટ ડિસિઝન જે છે ને એમના અમુક અમુક બાબતમાં આવે છે. બરોબર છે. તો એક જાતનું જ્ઞાન તો ખરું ને. તો એ ઓઘ જ્ઞાન છે. બરોબર છે. કે ઝાખું ઝાખું પણ જે છે ને આમ કામ કરી રહ્યું છે, સ્પષ્ટ નથી એટલે આપણે કહીએ કે એનામાં એક પ્રકારની ઇન્દ્રિય કે મન નથી, છતાં પણ એ ઇન્દ્રિય ને મન જેવું કાર્ય ત્યાં થતું દેખાય. તો એ બધું જે છે ને, વન્ડરફુલ માં બતાવી છે ને. હા, એમાં ઘણા બતાવ્યા છે કે ભાઈ એ એક ઇન્દ્રિય જીવમાં પણ 5 ઇન્દ્રિય છે ને એ એના જે છે ને કાર્યો તમને જોવા મળે અમુક અમુક. એમાં પણ સ્પેશિયલી પ્લાન્ટ્સમાં બધું વેરાયટી ઘણી મળે જોવા. બરાબર છે. કે અમુક રંગને કારણે જે છે ને એ શું કહેવાય કે એ ઝાડને, વનસ્પતિને, એના ગ્રોથને ફરક પડે. એટલે હવે આમ જોવા જાવ તો રંગને શું કહેવાય, આંખ દ્વારા જાણી શકાય છે ને. બરાબર છે. પણ આંખ તો એને છે નહીં. પછી એ અમુક જાતના અવાજ હોય, પછી અમુક જાતનો સ્પર્શ છે, તો એમની સ્પર્શનેન્દ્રિય છે પણ બહુ આપણા જેવી કે છે ને વિકસિત એ ન હોય. પણ જે છે ને હવે એ અમુક વનસ્પતિ એ સ્ત્રીના સ્પર્શથી જે છે ને એ વિકસિત થાય. અમુક મ્યુઝિક કે અવાજના કારણે એ અમુક વનસ્પતિ જે છે ને એ ફાસ્ટ ગ્રો કરે. હવે આમ જોવા જાય તો શ્રોતેન્દ્રિય છે નહીં એને, છતાં પણ એમના એટલે શરીરના પૂતગલોના નિમિત્તથી અમુક પ્રકારનું જ્ઞાન એ કરી લે છે. એ બધું ઓઘ છે. બરાબર છે. એટલે આમ એને તમે ભાવેન્દ્રિય કહો તો ચાલે એક જાત, પણ સ્પષ્ટ એમને જે છે ને દ્રવ્ય ઇન્દ્રિય ન હોવાના કારણે અપેક્ષા એ ભાવેન્દ્રિય નથી. એ એક જાતનું ઓઘ જ્ઞાન છે એમ કહીએ તો પણ ચાલે. બરાબર છે. હા સર, ક્લિયર. હવે એ મતિ જ્ઞાનના 3 પ્રકાર બતાવે છે. કે પેલા અહીંયા 2 બતાવ્યા, હવે અહીંયા 3 બતાવે છે હજી વધારે સ્પષ્ટ કરવા માટે. કે એક ઇન્દ્રિય નિમિત્ત, બીજું અનિન્દ્રિય નિમિત્ત, અને ત્રીજું ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્ત. આ મતિ જ્ઞાન 3 પ્રકારનું છે. હવે આ કઈ રીતે છે એ આપણે જોઈએ. તો તેમાં એક મતિ જ્ઞાન ઇન્દ્રિય નિમિત્ત જ છે. આ જ્ઞાન પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય એ 5 એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, પછી જે ચેન્દ્રિય જીવો છે, ચૌરેન્દ્રિય છે, અને અસંગની પંચેન્દ્રિય જીવો છે એમને હોય છે. અસંગની એટલે જેમને મન નથી. બરોબર છે. એટલે જેને મન નથી એને કાં તો 1, 2, 3, 4, 5 એ રીતે 5 ઇન્દ્રિયો હોય છે, પણ મન નથી. બરોબર છે. એટલે મન નિમિત્ત જ્ઞાન એમને થતું નથી.
હવે મન નથી એટલે દ્રવ્ય મન લેવાનું, બરાબર છે. એ ભાવ મન કે ભાવ ઇન્દ્રિય બધા જીવોને હોય છે, પણ પછી એને એક્ટિવેટ એકદમ પ્રિસાઇઝલી કરવા માટે એ દ્રવ્ય કે દ્રવ્ય મન અને દ્રવ્ય ઇન્દ્રિયો લાગે. હવે આ ઇન્દ્રિય નિમિત્ત જે જ્ઞાન છે, તો જેને માત્ર ઇન્દ્રિય છે, મન નથી, એવા જીવોને થાય છે, જે પૃથ્વીકાય વગેરે જીવ બતાવ્યા હમણાં, કેમ કે તેમને મન હોતું નથી અને ઇન્દ્રિયોની અપેક્ષા વિના થતું, ઇન્દ્રિયની અપેક્ષા વગર, જેમાં ઇન્દ્રિયની જરૂરત નથી હોય છે, બધી જે છે ઊંઘમાં હોય, સમજો આંખ બંધ હોય ને જે છે ને ઇન્દ્રિયોથી થતું જે જ્ઞાન ન હોય, એની જરૂરત ન પડતી હોય, બરોબર છે. એવું જે સ્મૃતિ જ્ઞાન છે, બરોબર છે, એ અનિન્દ્રિય નિમિત્ત છે, એટલે કે એમાં ઇન્દ્રિયની જરૂરત નથી. અને સ્મૃતિ જ્ઞાન થાય છે કે નથી, તો કે મનથી થાય છે, કારણ કે એમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ હોતી નથી, બરોબર છે. કંઈક જોયું ને પછી યાદ આવ્યું, જ્યારે જોયું ત્યારે ચક્ષુ હતા કામ કરતા, પણ એ યાદ કરવામાં જે છે ને એ ચક્ષુનું કામ નથી, એ મનનું કામ છે, બરોબર છે. તથા જાગ્રત અવસ્થામાં એ સ્પર્શનેન્દ્રિયથી અને મનથી ઉપયુક્ત બનીને સ્પર્શ કરે છે, ત્યારે આ ઉષ્ણ છે, આ શીત છે, એવું જ્ઞાન એ ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્ત છે. કારણ કે જ્ઞાનની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મન એ બે નિમિત્ત થાય છે. એટલે જે અત્યંત કેવા કે જેને મન છે સાથે, જે જીવોને મન છે ને જેને મન છે ને પાંચે ઇન્દ્રિય હોવાની જ છે, બરોબર છે. પછી કેવી કઈ રીતે ફંક્શન કરે છે એની વાત નથી, પણ હવે સમજો કે એ સંઘની પંચેન્દ્રિય જીવે એ જાણ્યું કે આ શીત છે, આવું આ ઉષ્ણ છે, બરોબર છે. એવું જે જ્ઞાન થાય છે, તો એમાં જે છે ને એ ઘણીવાર એવું બને કે જેમાં શું છે કે ઇન્દ્રિય પણ જે છે ને કામ કરતી હોય અને સાથે એ મન પણ એમાં કામ કરતું હોય, એટલે બંને સાથે એમાં કામ કરતા હોય, બરાબર છે. એટલે બંને સાથે નિમિત્ત બને એમાં, અને જ્ઞાન તો આત્માને થાય એટલે એક ઉપયોગ રૂપ જ ગણાય, બરોબર છે. એટલે આ રીતે પછી એ કોને હોય, તો કે સંઘની પંચેન્દ્રિય જીવોને, એટલે એમાં બંને સાથે નિમિત્ત છે, બરાબર છે. ખ્યાલ આવે છે. જાગ્રત અવસ્થામાં એટલે કે જે વ્યક્તિ જાગરૂક છે, મન જેનું કામ કરી રહ્યું છે, એમાં સ્પર્શનેન્દ્રિય પણ, સ્પર્શેન્દ્રિય એક્ઝામ્પલ આપ્યું, બાકી કોઈ પણ હોય, સમજો રસનેન્દ્રિય પ્લસ મન, સ્પર્શનેન્દ્રિય પ્લસ મન, અથવા તો શ્રોતેન્દ્રિય પ્લસ મન માં ઉપયુક્ત બને, સ્પર્શ કરે ત્યારે આ ઉષ્ણ છે, આ શીત છે, એવું જે જ્ઞાન થાય એ ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્ત ગણાય. એમાં ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે મન બંને એમાં નિમિત્ત બને છે, બરોબર છે. આ બધું એક શેષ સમાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ત્યાં પ્રમાણે કે તે જે જ્ઞાન એ ઇન્દ્રિયમ ચ અનિન્દ્રિયમ ચ ઇન્દ્રિયાનિન્દ્રિય નિન્દ્રિયે ચ ઇન્દ્રિયાણી તે જે જ્ઞાનમાં નિમિત્ત છે, તે જ્ઞાન એ ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ છે. આને જ ભાષ્યકાર કહે છે કે ઇન્દ્રિય નિમિત્તમ અનિન્દ્રિય નિમિત્તમ ચ શબ્દથી ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ પણ સમજી લેવું. અચ્છા, એટલે જે ભાષ્યકારે ઇન્દ્રિય નિમિત્ત અને અનિન્દ્રિય નિમિત્ત કીધું, તો એમાં ચ શબ્દથી જે છે ને ઇન્દ્રિય નિમિત્ત, અનિન્દ્રિય નિમિત્ત અને ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્ત એ રીતે સમજી લેવું. એટલે અપેક્ષા એ બે પ્રકાર પડે, કેમ કે બે નિમિત્ત છે. અપેક્ષા એ ત્રણ પ્રકાર કરે, જેમાં બંને નિમિત્ત સાથે કામ કરતા હોય, એ ત્રીજો પ્રકાર પણ પડી જાય. આ રીતે લઈ શકાય. એ અપેક્ષારૂપ કારણને આશ્રયને આચાર્ય ભગવંતે તદ ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ એવું સૂત્ર કહ્યું છે, બરોબર છે. એ પ્રકાશ વિષય અને ઇન્દ્રિયો અપેક્ષા કારણ છે, અર્થાત મતિ જ્ઞાન થવામાં એ પ્રકાશ આદિની અપેક્ષા રહે છે. હવે ચક્ષુ ઇન્દ્રિય છે એનું એક્ઝામ્પલ આપી રહ્યા છે હમણાં, કે કોઈને કંઈક વસ્તુ જોઈ છે, બરોબર છે, તો એમાં ત્રણ વસ્તુની અપેક્ષા રહેશે. કંઈક જોવું હોય
તો એક તો લાઈટ જોઈએ ને, પ્રકાશ જોઈએ, એના વગર દેખાશે. પછી સામે વિષય હોવો જોઈએ, જેને જોવું છે એ જ ના હોય તો ક્યાંથી દેખાય, એટલે એ જોઈએ. અને ઇન્દ્રિય જોઈએ. આ 3 વસ્તુની અપેક્ષા રહે. બરોબર છે. અર્થાત મતિ જ્ઞાન થવામાં એટલે ચક્ષુ નિમિત્તક જે મતિ જ્ઞાન થાય એમાં પ્રકાશ આદિ એટલે પ્રકાશ વિષય અને ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય એની અપેક્ષા રહે છે. એ પ્રકાશ વિષય અને ચક્ષુ આદિ ઇન્દ્રિયો અને ચક્ષુ આદિ જે ઇન્દ્રિયો હોય તો મતિ જ્ઞાન થાય એમ જોવામાં આવ્યું છે. આ 3માં પણ ઇન્દ્રિયોને અંતરંગ અપેક્ષા કારણ તરીકે કહી છે. ઇન્દ્રિયો છે એ અંતરંગ છે અને બાકી પ્રકાશ છે બાહ્ય છે. પ્રકાશ અને વિષય એ બાહ્ય છે. બરોબર છે. ઇન્દ્રિય અંતરંગ અપેક્ષા કારણ છે અને પ્રકાશ અને વિષય છે બાહ્ય અપેક્ષા કારણ છે. અને પારમાર્થિક કારણ તો મતિ જ્ઞાનાવરણીય કર્મના પૂતગલનો ક્ષોભ છે. બરોબર છે. એકદમ અંદરનું પરફેક્ટ જે કારણ છે એ મતિ જ્ઞાનાવરણીય કર્મના જે પૂતગલો છે એમાં જે ક્ષયક્ષમ થાય છે અને એના કારણે જે છે મતિ જ્ઞાન થાય છે. એટલે મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયક્ષમ વિના મતિ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. ખ્યાલ આવી ગયું? સ્પર્શેન્દ્રિયમાં જે નિશ્ચય થાય કે આ ઠંડુ છે કે ઉષ્ણ છે એના માટે તો મનની જરૂરત નથી. હા, એટલે એમાં તો જો કેવું છે કે જેને મન છે એનું મન છે ને સાથે ઇન્વોલ્વ થઈ જ જાય. જેની પાસે મન છે અને જેને નથી એ ના થાય ઇન્વોલ્વ. એક ઇન્દ્રિય વગેરે જીવો છે અથવા તો શું છે કે જેમ છે ને તમે સૂતા હો તો જાગૃત અવસ્થા નથી, ઊંઘમાં છો ને. બરોબર છે. એ ઠંડી હવાનો સ્પર્શ થઈ રહ્યો છે. બરોબર છે. પણ તમારું જે છે ને મન તો બીજે ક્યાંક ભમી રહ્યું છે, બીજા કોઈક ઉપયોગમાં હોય. તો ત્યારે માત્ર જે છે ને કેવું તો કે ખાલી ઇન્દ્રિય જે છે ને એ પોતાનું કામ કરતી અને તમે જાગૃત હો. બરોબર છે. તમે કોમામાં ના હો, ઊંઘમાં ના હો અથવા તો બીજે ક્યાંય ધ્યાન ન હોય, એમાં જ ધ્યાન હોય તો તમારું મન સાથે ઇન્વોલ્વ થઈ જાય. તો ત્યારે ઇન્દ્રિય અને ઇન્દ્રિય નિમિત્ત ગણાય. એટલે મન ઇન્વોલ્વ ન હોય તો એ નક્કી જે થાય છે કે આ ગરમ છે તો એમાં ભાવ ઇન્દ્રિય નિમિત્ત થઈ શકાય ને કે ભાવ સ્પર્શેન્દ્રિય જે છે. હા, એ તો બધું જે જ્ઞાન છે ને ભાવ સ્પર્શેન્દ્રિયમાં જ થાય. દ્રવ્ય તો ખાલી નિમિત્ત બને કે આની સાથે આનું જોડાણ કરાવી આપે. જે જ્ઞાન થાય, જ્ઞાન પોતે જ ભાવ ઇન્દ્રિય સ્વરૂપ છે. જે જ્ઞાન છે ને એ પોતે જ ભાવ ઇન્દ્રિય છે. બરોબર છે. ભાવ ઇન્દ્રિયના પણ 2 વિભાગ છે, ઉપયોગ ને લબ્ધિ. બરોબર છે. લબ્ધિ એટલે શું? તો કે મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ, ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ એ લબ્ધિ છે. અને જે જ્ઞાન છે પોતે એ ઉપયોગ છે. જે સ્મૃતિ જ્ઞાન છે, સ્મૃતિ જ્ઞાન કે સંજ્ઞા જે કનેક્ટ કરે છે કે મતલબ ભૂતકાળમાં, હા એટલે ભૂતકાળમાં આગ ઓલી હતી તો ગરમ લાગ્યું હતું અને ફરીને હું આગ જોઉં છું આ ગરમ જ હશે, તો એ જે એ કનેક્શન છે એ સંજ્ઞા નામ કીધું ને? કંઈક તો નામ હતું લગભગ એ જ છે. હા, લગભગ. પણ તો એ કનેક્શન માટે તો મન જોશે જ તે, એટલે મન વગરના જીવો એવું કનેક્શન ન કરી શકે. હા, બરાબર છે. એટલે એ ભૂલી જશે, એ ફરીને આગને તરત અડશે, પછી તો ત્યારે ખબર પડશે ભાવેન્દ્રિયથી કે આ ગરમ છે. બરાબર છે. એમાં મનની જરૂર પડશે. મન વગર પણ જે છે ને એ આ સંજ્ઞા બહુ અલ્પ કામ કરતી હોય. આમાં છે ને કર્મગ્રંથ કે નવતત્વમાં આવે છે એ 3 પ્રકારની સંજ્ઞા બતાવી છે ને. એક તો સમકીર્તિની છે ને બાકી 2 એ પેલી છે ને દીર્ઘકાલિકી, પછી એ હેતુવાદ ઉપદેશિકી, એ કંઈક 3 છે ને. એક તો કેવું છે કે એકદમ જ અલ્પકાલીન હોય કે બહુ લાંબો વિચાર ન કરી શકે. બરોબર છે.
જે એકેન્દ્રિય વગેરે ને હોય, અને બાકી જેને મન છે તો એને મને લાગે છે દીર્ઘકાલિકી છે, અને સમકીર્તિની સંજ્ઞાને કંઈક જુદું કંઈક કીધું છે. એને કીધું છે લગભગ મને યાદ નથી આવતું. હેતુવાદોપદેશી. એ સમકીર્તિની છે. 3 કઈ છે નામ બોલો જાવ ખબર પડી જાય. એક તો દીર્ઘકાલિકી છે, એ લાંબા સમયનો વિચાર કરી છે. હા, લાંબા સમયનો વિચાર, હેતુવાદોપદેશી. અને હજી એક છે જે સ્ટાર્ટિંગમાં પહેલી હોય છે, એ લગભગ સ્ટાર્ટિંગની છે ને, એ જ વાદોપદેશી છે. દ્રષ્ટિવાદોપદેશી. હા, એ લગભગ આની છે સમકીર્તિની. હા, એ સંકેત. એટલે એ સમકીર્તિની સંજ્ઞા જે છે ને, એ લાંબો વિચાર એકદમ જ, એ ભવાંતરનો પણ વિચાર કરે, અત્યંત લાંબો વિચાર. એટલે આમ બહુ અલ્પકાળ માટે હોય કે ભાઈ હમણાં અગ્નિનો સ્પર્શ કરીને આવ્યો છે તો તરત ના જાય પાછો, પણ એ થોડાક ટાઈમ પછી છે ને, એમ થોડાક ટાઈમ હોય પછી ભૂલાઈ જાય. બરાબર છે. હજી આમાં સંજ્ઞા એવું કેમ નામ આપેલું છે? એટલે સંજ્ઞાનો એક અર્થ એવો થાય કે એ રૂપે જ છે, આપણે આહાર સંજ્ઞા કે મૈથુન સંજ્ઞા કે એમાં સંજ્ઞાના ઘણી રીતે અર્થ થાય, જેમ છે ને સંજ્ઞા એટલે નામ પણ થાય. જેમ આપણે ઓલી આહાર ભય મૈથુન ને પરિગ્રહ છે, તો એ બધી વસ્તુ કેવી કે નામવત જે છે ને, એના સંસ્કાર આત્મામાં પાડ્યા છે. જેમ વ્યક્તિના નામના સંસ્કાર હોય પોતાના, ઊંઘમાં પણ જે છે તમારું નામ બોલે તમે જાગી જાઓ, જે નામની જેમ એકમેક કરેલી છે, દ્રઢ કરેલી છે, ત્યાં એવું છે જાણે એના વગર આપણું અસ્તિત્વ જ ન હોય એ રીતે એને દ્રઢ કર્યું છે. અને અહીંયા સંજ્ઞા જે છે ને, આમ શું કહેવાય કે એ સમ્યક પ્રકારે જોડાણ કરી આપે જ્ઞાન રૂપે, બરાબર છે, એ અર્થમાં હોવું જોઈએ. હોવું જોઈએ એમ કહું છું. હવે એ પૂર્વ પક્ષ પૂછે છે કે જો એમ છે તો અંતરંગ નિમિત્ત ક્ષયોક્ષમને જ કારણ તરીકે સ્વીકાર કરવો જોઈએ. બાહ્ય ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તને કહેવાની જરૂર નથી કે ભાઈ જ્ઞાન મતિ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમથી જ જો થાય છે તો એ જ હેતુ છે એમ કહો ને. આ ઇન્દ્રિય અને વિષય ને બધાની જરૂરત શું છે? બરોબર છે. કાં તો અનિન્દ્રિય વગેરે એને નિમિત્ત કહેવાની જરૂર નથી, કેમ કે તમારે પૂતગલને જ જણાવવા છે ને, તો એક કર્મના પૂતગલને લઈ લો ને, એનો ક્ષયોક્ષમ છે, બરોબર છે, એ જ જ્ઞાનનું કારણ છે. તેનો જવાબ આપે છે કે ક્ષયોક્ષમ સાધારણ હોવાથી, સર્વ પ્રકારના જ્ઞાનમાં જરૂરી હોવાથી કયું નથી, બરોબર છે. કોઈ પણ જ્ઞાન થશે મતિનું, બરોબર છે, તો એમાં ક્ષયોક્ષમ લાગશે, અથવા તો ક્ષય, અથવા ઉપશમ, અથવા તો ક્ષયોક્ષમ, બરોબર છે. ઉપશમ જેવું તો આમે જ્ઞાનમાં કઈ હોતું નથી, એટલે કાં તો ક્ષયોક્ષમ હોય કાં તો એ ક્ષય હોય, બરોબર છે. એટલે એને અમે કહ્યું નથી. હવે એમાં આગળ પ્રશ્ન કરે છે કે ક્ષયોક્ષમ છે એ ભાવેન્દ્રિય છે, એથી ઇન્દ્રિય નિમિત્તમાં ક્ષયોક્ષમનો સમાવેશ થઈ જાય છે, બરોબર છે ને. ઇન્દ્રિય નિમિત્ત કહો તો ઇન્દ્રિય પોતે દ્રવ્ય ઇન્દ્રિય છે, અને દ્રવ્ય ઇન્દ્રિય જ્યાં હોય ત્યાં ભાવેન્દ્રિય હોય જ, કેમ કે દ્રવ્ય ને ભાવ જે છે ને સાથે રહે જ છે, એ કાર્યકારણ રૂપે. કારણને આપણે દ્રવ્ય કહીએ ને, અને કાર્યને ભાવ કહીએ, બરોબર છે. એથી ચ શબ્દથી ક્ષયોક્ષમનો સંગ્રહ કરવાની જરૂર નથી. તમે ચ શબ્દથી ક્ષયોક્ષમ કહો છો પણ એની જરૂર નથી. તેનો જવાબ આપે છે કે ભાવેન્દ્રિય
એ ક્ષયોક્ષમ એ ઇન્દ્રિય નિમિત્તમ નથી, અર્થાત ઇન્દ્રિય નિમિત્તમાં ભાવેન્દ્રની ગણના થતી નથી. તમે એમણે શું પ્રશ્ન કર્યો કે ઇન્દ્રિય નિમિત્ત બોલો તેમાં ક્ષયોક્ષમ ગણાય જ જાય, તો કે ના, જે ક્ષયોક્ષમ થાય છે એ જે છે ને ભાવેન્દ્રિય એ ઇન્દ્રિય નિમિત્ત નથી. બરોબર છે? કેમ કે તમે વિચાર કરો કે એ 5 ઇન્દ્રિયનો ક્ષયોક્ષમ હોય ને, બરાબર છે, છતાં પણ એનો જો ઉપયોગ ન કરીએ, ઇન્દ્રિયનો ક્ષયોક્ષમ અંદરમાં હોય, ઉપયોગ ન કરીએ તો જ્ઞાન ન થાય. એટલે બંનેને જુદું ગણવું પડે. અર્થાત ઇન્દ્રિય નિમિત્તમાં ભાવેન્દ્રિયની ગણના થતી નથી. તમે ઇન્દ્રિય નિમિત્ત કહો તો જે છે ને ભાવેન્દ્રિય આવી જાય, ક્ષયોક્ષમ આવી જાય એવું જરૂરી નથી. બરોબર છે? ઇન્દ્રિય નિમિત્તને ભાષ્યકાર સ્વયં વિચારે છે. એ તત્ર ઇન્દ્રિય ઇત્યાદિ તે 3માં ઇન્દ્રિય નિમિત્ત મતિ જ્ઞાન કોને કહેવાય તે જણાવવામાં આવે છે. કે ઇન્દ્રિય નિમિત્ત મતિ જ્ઞાન કોને કહેવાય? તો કે ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરે ત્યારે ઉત્પન્ન થતું મતિ જ્ઞાન એ ઇન્દ્રિય નિમિત્ત છે. અર્થાત સ્પર્શન સ્પર્શને, રસના રસને, ઘ્રાણ એટલે નાક છે એ ગંધને, એ ચક્ષુ એ રૂપને, શ્રોત્ર છે એ શબ્દને ગ્રહણ કરવા માટે પ્રવર્તે છે. ત્યારે જે જ્ઞાન થાય તે જ્ઞાન ઇન્દ્રિયના આલંબનથી થતું હોવાથી ઇન્દ્રિય નિમિત્ત કહેવાય છે. ઇન્દ્રિય નિમિત્ત કેને કહેવાય? કે તે ઇન્દ્રિય પોતપોતાના વિષયને ગ્રહણ કરે, બરાબર છે, અને એના આલંબનથી એટલે એની સહાયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય એ ઇન્દ્રિય નિમિત્ત થયું કહેવાય. હવે અનિન્દ્રિય નિમિત્ત મતિ જ્ઞાન કહે છે. અનિન્દ્રિય એટલે મન, કે જે જ્ઞાનમાં મન નિમિત્ત બને તે જ્ઞાન અનિન્દ્રિય નિમિત્ત છે. તે જ્ઞાન કેવું છે? આવા પ્રશ્નના ઉત્તરમાં મનોવૃત્તિ એ ભાવ મનની વિષયના બોધ રૂપે પરિણતિ તે મનોવૃત્તિ અર્થાત મનોવિજ્ઞાન. અનિન્દ્રિય એટલે મન. હવે એ જે જ્ઞાનમાં મન નિમિત્ત બને તે જ્ઞાન અનિન્દ્રિય નિમિત્ત કહેવાય. બરોબર છે? મન એટલે શું? તો કે એ દ્રવ્ય મન. બરોબર છે? દ્રવ્ય મન એટલે શું? કે મનોવર્ગણાના એ ભૂતગલો, બરોબર છે, જેને એ વિચાર વગેરે માટે ગ્રહણ કરાય છે. પછી સ્મૃતિ માટે, વિચાર માટે ગ્રહણ કરાય છે. એ ગ્રહણ કરેલો જે જથ્થો છે એ મન છે, દ્રવ્ય મન. બરોબર છે? અને એનાથી જે નિમિત્ત જે જ્ઞાન થાય છે એ જ્ઞાન કેવું છે? તો કે મનોવૃત્તિ એટલે કે ભાવ મનના વિષયના બોધ રૂપે પરિણતિ. જે ભાવ મન છે, દ્રવ્ય મનથી થતું જે જ્ઞાન છે, જે ઇન્દ્રિયમાં હોય એ રીતે મનમાં પણ બનશે. ઇન્દ્રિયથી થતું જે જ્ઞાન છે એ જ્ઞાન પોતે જે છે, બરોબર છે, જ્ઞાન બોલો, મનોવિજ્ઞાન બોલો, મનથી થાય છે ને મનોવિજ્ઞાન. એટલે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પોતે ઉપયોગ સ્વરૂપ છે. બરોબર છે? અને એમાં જે ક્ષયોક્ષમ લાગે છે એને આપણે લબ્ધિ કહીએ છીએ. બરોબર છે? એટલે ભાવમનની વિષયના બોધ રૂપે જે પરિણતિ છે, બોધ રૂપે જે પરિણામ પામે છે એ જ્ઞાન છે કે વિજ્ઞાન છે કે મનોવિજ્ઞાન છે કે એને મનોવૃત્તિ પણ કહેવાય છે. બરોબર છે? અને હવે ઓઘ એટલે શું? તો ઓઘ એટલે વિભાગ રહિત સામાન્ય. એટલે એમાં તમે કંઈક ડિવાઈડ ન કરી શકો, તમે સ્પેસિફાય ન કરી શકો કે આ ઇન્દ્રિય નિમિત્ત કે આ. બરોબર છે? એમાં કોઈ વિભાગ નથી. જે જ્ઞાનમાં સ્પર્શન આદિ ઇન્દ્રિયોનો અને મનરૂપ નિમિત્તનો આશ્રય કરાતો નથી, કે મનની પણ જરૂર નથી અને કોઈ ઇન્દ્રિય કે મન ના નિમિત્તથી થયું નથી. બરોબર છે? ખાલી શું થયું છે? તો કે મતિ આવરણી એટલે મતિ જ્ઞાનાવરણીનો બી છે ને કર્મનો ક્ષયોક્ષમ હોય. બરોબર છે? અને એનાથી જે જ્ઞાન થાય છે, હવે ઓટોમેટિક જે છે ને કોઈ ઇન્દ્રિયના નિમિત્ત વગર કે મનના નિમિત્ત વગર જે જ્ઞાન થયું, બરોબર છે, હવે એ જ્ઞાન કેવું છે તમે એમાં સ્પેસિફાય ના કરી શકો કે આ શક્તિથી થયું કે આ નિમિત્તથી થયું. એવું જ્ઞાન છે. બરોબર છે? એટલે એક જાતનું શું કહેવાય કે જેમાં એ સ્પેસિફિકેશન નથી. જેમ કે વેલડીઓ વગેરે છાપરા વગેરે તરફ જાય, બરોબર છે, તેમાં એ સ્પર્શેન્દ્રિય કે મન નિમિત્ત નથી.
બરોબર છે. સમજો કે એક વેલડી છે અને ઉપર છાપરું છે, અને છાપરા પર જઈને એને જે છે ને સારી સનલાઇટ મળે કે જે પણ એના કારણે એના માટે જતી હોય, અથવા તો એના મૂળિયા છે એ દિશામાં જાય. હવે આમ જોવા જાવ તો સીધો જે છે ને પાણીનો સ્પર્શ એને થયો નથી, અને ત્યાં પણ છાપરાનો સીધો સ્પર્શ નથી થયો, પણ જશે ક્યાં? છાપરા તરફ જશે, અથવા તો એ સનલાઇટ જે છે ને એને એ સનલાઇટ નો લાઇટ તરીકે, એટલે કે શું કહેવાય કે એ રંગ તરીકે એને જે છે ને એ ઇન્દ્રિયથી ખ્યાલ નથી આવતો, પણ એવો સ્પેસિફિક આત્મામાં તો શક્તિ છે જ ને બધી. તો મતિ જ્ઞાનાવરણીનો જે છે ને ક્ષયોક્ષમ થાય એટલે શક્તિ ખીલે, એટલે ખ્યાલ આવે કે આ બાજુ છે એટલે જાય એ બાજુ. તેમાં એ સીધું જે છે ને ઇન્દ્રિય કે મન એમાં કારણ બનતું નથી. તેથી ત્યાં એ ઓજ્ઞાન થવામાં કેવળ મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ જ નિમિત્ત છે. બરોબર છે. બાહ્ય જે સ્થૂળ નિમિત્ત લાગે ને એ નથી, નિમિત્ત વગરનું નથી પાછું. ને તો જે છે ને એને પ્રત્યક્ષ જ્ઞાનમાં ગણવું પડે, પરોક્ષ જ્ઞાન છે. અને એમાં નિમિત્ત શું છે? તો કે મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ. બરાબર છે. આ તો નિમિત્ત છે. હા બોલો. આ તો ડાયરેક્ટ આત્માથી જ થયેલું જ્ઞાન એવું જ લાગે છે. ક્ષયક્ષમ તો છે જ નિમિત્ત. હા એટલે જેમ કે અવધિ જ્ઞાન થાય હા તો એમાં પણ અવધિ જ્ઞાનાવરણીયનો ક્ષયક્ષમ તો લાગશે જ તે. એટલે આમાં તો પાછું કેવું છે કે નિમિત્ત રૂપે ખાલી ઇન્દ્રિય નથી, બાકી જે છે ને એ પ્રકાશ છે ને એ નિમિત્ત બન્યું છે. સમજાય છે? ડાયરેક્ટ જે સ્થૂળ ઇન્દ્રિય જોઈએ ને એ નિમિત્ત નથી. એટલે એને તમે ડાયરેક્ટ એમાં સ્પેસિફાય ના કરી શકો. જે આજે જેમ જેમ પેલી હોય ને એ બ્લાઇન્ડ ફોલ્ડ ની પ્રેક્ટિસ થતી હોય, બરોબર છે. હવે એ જે છે ને એ શું કહેવાય કે સ્પર્શનેન્દ્રિયથી કલરને ઓળખી શકતો હોય, બરોબર છે. તો હવે એ સ્પર્શનેન્દ્રિયથી કલરને ઓળખી શકે છે, તો હવે એ જે જ્ઞાન છે, બરોબર છે, આમ જોવા જાવ તો ચક્ષુનું કામ હતું. સમજાય છે? તો એ જ રીતે આને પણ જે છે ને એમ જોવા જાવ તો જે સનલાઇટ કે જે કંઈ પણ છે, તો એને જે જ્ઞાન થાય છે એ એની સ્પર્શનેન્દ્રિયના નિમિત્તથી થાય છે. પણ હવે એ સ્પર્શનેન્દ્રિય છોડીને બીજી ઇન્દ્રિયનું કામ કરવા માટે જે છે ને થોડી ઘણી સક્ષમ બને છે, બરોબર છે. એટલે હવે તમે એને સ્પર્શનેન્દ્રિયમાં મૂકશો કે જે છે ને ચક્ષુ ઇન્દ્રિયમાં મૂકશો તો તમે સ્પેસિફાય નહીં કરી શકો. એટલે આપણે ઓગ કહીએ છીએ. એટલે એમાં મુખ્ય શું છે? તો કે મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ એ મેઇન છે. અને બાકી બધું જે છે ને અંધારામાં છે. અંધારામાં એટલે ધૂંધલું છે, એકદમ પ્રિસાઇઝ નથી. ખ્યાલ આવે છે? બાકી તો ક્ષયોક્ષમ એ અવધિ જ્ઞાનમાં પણ ક્ષયોક્ષમ તો છે, બરોબર છે. છતાં પણ આપણે એને પ્રત્યક્ષ જ કહીએ છીએ, કેમ કે આત્માનો પ્રકાશ સીધો બહાર આવે છે. હાજી. ઓલા પ્રકારની જે લબ્ધિ થઈ કે સ્પર્શથી ચક્ષુ જેવું કામ કરી શકે, એટલે એ તો રાધર એને એક પ્રકારની લબ્ધિ કહેવાશે. લબ્ધિ કેવા છે પછી તમારે એને, હા હા, તો એને જે છે ને આમ મતિ જ્ઞાનમાં તમે એને લઈ શકો, છતાં પણ એને પછી તમારે નિમિત્ત ગોતવું હોય તો ત્યારે તમે જે છે એને કદાચ આ રીતે ઓગમાં લેવાતું હશે, કદાચ કહું છું, કેમ કે હવે એના વિશે કઈ વિચાર્યું નથી કે વાંચ્યું નથી ક્યાંય. લબ્ધિ તો છે, પણ હવે ક્યાંક પાંચ જ્ઞાનમાં ક્યાંક તો કેટેગરાઇઝ કરવું પડે ને. જ્ઞાન તો થઈ રહ્યું છે અને જ્ઞાન પાંચ જ છે, એટલે ક્યાંક તો એને મૂકવું પડે ને. અને એ અવધિ જ્ઞાન નથી, બરોબર છે, નથી મને પર એવું એમ તો મતિ જ્ઞાનમાં જ બેસશે. હા, મતિ જ્ઞાનમાં જ બેસશે. હવે સ્પર્શ દ્વારા રંગને જાણી શકે, એટલે ઇન્દ્રિય ઇન્ટરચેન્જ થાય છે ને એમાં, કાન દ્વારા જોઈએ છે ને વગેરે બધું થાય છે. તો હવે તમે છે ને
એ સ્પર્શનેન્દ્રિયજન્ય મતિ જ્ઞાન કહેશો કે એને જે છે ને શ્રોતેન્દ્રિયજન્ય મતિ જ્ઞાન કહેશો કે ચક્ષુઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન કહેશો, તો એકદમ તમે એને સ્પેસિફાય નહીં કરી શકો. તો એમાં પણ જે છે ને એ ખાલી એ જ છે કે એ મતિ જ્ઞાનાવરણીનો સૌ ત્યાં પ્રધાન છે. એ રીતે આ રીતે એવો જ્ઞાનમાં એને લઈએ તો ચાલે એવું લાગે છે અહીંયાથી. ચલો બાકી કેવલી જાણી. હવે ટીકાની અવતરણિકા કે તે ઇન્દ્રિય નિમિત્ત અને અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન એક જ પ્રકારનું છે કે અનેક પ્રકારનું છે? તમે બતાવ્યું કે આ બે પ્રકારનું બતાવ્યું અને અપેક્ષા 3 પ્રકારનું ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્ત. એ પણ જે છે ને તમે જે બતાવ્યું આટલું જ છે કે હજી અંદર પ્રકાર પડે છે? તો હવે નેક્સ્ટ ગાથામાં એને લંબાવશે. બરોબર છે. જવાબ આપ્યો કે અનેક પ્રકારનું છે અને જો અનેક પ્રકારનું છે તો આપ એ અનેક પ્રકારોને કહો. તો 15મી ગાથામાં કહે છે કે અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મુખ્ય 4 ભેદ છે મતિ જ્ઞાનના. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મુખ્ય 4 ભેદ છે. એ ભેદ કઈ રીતે છે, એમાં શું આવશે, એના અર્થ શું છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો રાખી. જેના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.